હેલો ગાય, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધા મજામાં જશો? તો આજના નવા વ્લોગમાં તમારું બધાને સ્વાગત છે. ને આજે તો મમ્મી વહી ગયા સવારના 12, તો મમ્મી સવારમાં ઓરોન રોટલા બનાવી ગયા હતા રીંગણાના. તો આપણે બપોરે ઓરોન રોટલો ખાઈને સુઈ ગયા હતા. તો અત્યારે વાગી ગયા 3 ને જો અત્યારે ઉઠા અને મોઢું બધું ધોઈને જો કાઢ્યો હું તડકે રખડી. હજી શા કરવાનું બાકી છે, કેમ કે દિનેશ સૂતો. તો આજ તો વિચાર છે આપણે ચા બનાવી નાખીએ, જેવો થાય એવો જોઈએ. કાઢ્યું ચા પીવો ને? તો જો કાઢ્યા નહીં ચા પીવો. તો આજે તો ઘરે 3 જણા છે, હું દિનેશ કાઢ્યું. ચાલો પહેલાં આપણે ઠોસરા લઈ લઈએ, જે વસ્તુ જોઈ. ટોપડી, દવણી, 2 રકબી, ચાલો મુહૂર્ત કરી દઈએ. આ ગેસ ચાલુ. આ મૂકી દીધી ટોપડી, એમાં પાણી હશે, થોડીક એવી ભૂકી નાખી દીધી ખાંડ. બાજુમાં મસ્ત કટિંગ કરેલું આદુ એ પડ્યું, ભેગા નાખી દઈ. અને હમણાં આપણે શરદી એટલે થોડુંક આદુ હોય તો હા મજા આવે. તો નાખી દીધું આપણે થોડુંક એવું આદુ. તો જોઈએ કેવો બને. તો જો કાળો સાથે મસ્ત પાકી ગયો, ઉફાણે આવે. ચાલો હવે હશે ને એમાં પેલા ખરાબ આવે દૂધ નાખી દઉં. તો આપણો ચા મસ્ત પાકી ગયો. ચા તો બની ગયો, પી ત્યાં ખબર પડે કેવો બન્યો. તો જો આપણે રકાબી ભરાઈ ગઈ. હવે ટ્રાય કરીએ. વાંધો નથી, છે જ મોડું હશે પણ હાલ છે. હાલ આપણું કામ બની ગયું, નીંદર ઉડી ગઈ. તો હાલો પહેલાં છે ને ફટાફટ માવો ખાલી અને પછી જઈ બરાબર. તો જો આપણે ચા પાણી પીને માવો ખાઈને આવી ગયા બરાબર. તો ચામાં હાવ નાખી દીધા જેવું તો નહોતું, સારો હતો એમ તો ટૂંકમાં ખાંડ ને ભૂકી થોડીક ઓછી થઈ ગઈ હતી એવું લાગે મને. કેમ કે જે ઓલું હોય ને એકદમ કડક ચા એવો નહોતો, થોડીક ભૂકી ઓછી થઈ ગઈ હતી એ નહીં દેતી. હાલે તો હવે બીજી વખત આથી સારો બને છે. હાલો આજે છે ને આપણે સીધું કામમાં વળગવાનું છે. પહેલાં તો આપણે સાધન લઈ લઈએ. તો જો આપણે લઈ લીધી કવાડી, જવાનું છે હવે નીચે તરીને. તો જો આપણે આવી ગયા આપણે ઠેકાણે. તો એમાં એવું છે સિકોડીમાં હમણાં સિક્કો વધી ગયા મોટા અને સીએ ઊંચા. તો આકડી તો ભાંગી ગઈ હતી, તો પાછી આકડી બનાવવી પડશે. તો એના માટે છે ને એક લાંબો એવો હૂટો હોય ને ગોતવો જોખાય. જો હૂટો અહીંયા છે એ કેડી છે તો જા રહ્યો. વસારે છે ને એ મસ્ત છે, એને કાપી લઈ પહેલાં. હાલો તો પહેલાં છે ને ફટાફટ કાપી લઈ, ધબેડી નાખી. કપા છે નહીં જોઈ હાકેડમાં હતું ડુંગળીમાં કાંઈ વારું થાય. હાલો તો એ ટ્રાય તો કરી, જી થાય કપાય કે ન કપાય જોઈએ. તો ફાઇનલી જો કપાઈ તો ગઈ, માન કાપી. કેમ કે હાકેડ એવી છે ને, આ બાજુ બાવળાને ડારખી ને આ બાજુ દૂચો છે. કવાડીનું ઘા હેરખો લાગતો જ નથી. હા ધીમે ધીમે ટપાક માન કાપી. હવે ડાયરખી તો કપાઈ ગઈ. હવે એને આ બધું દૂસો દારખીનો ચોખ્ખો કરવો પડશે પહેલાં. હાલો હવે ભેગા ભાગી એ પતાવી દઈ. વજનવાળું છે.
ફાઇનલી જો ઉતરે કપાઈ ગયો. વજનવાળો બહુ છે, હજી લીલો છે ને એટલે બહુ વજનવાળો છે. પાછા અહીંયા શરૂઆતમાં જો બહુ જાડું એવું છે એટલે વજન એવો છે. ફૂકા છે ને પછી એમ ખોરો પડતો જાય, વાંધો નહીં આવે. ત્યાં સુધી આવી ચાલો હવે છે ને ફટાફટ પહેલાં વાયર ગોતવો જોઈએ. એટલે વાયરને આકડી કરીને બાંધી દઈ એટલે મસ્ત આકડી બની ગઈ. જો આપણી આકડી બની ગઈ અને આકડીમાં તો જોરદાર મસ્ત કામ બની ગયું. એટલે આ ડોલનો વારો મળી ગયો તો તેની આકડી બનાવી લીધી અને પછી અહીંયા વારો બાંધી દીધો મસ્ત કડક. હવે હલે જ નહીં. આ તો કામ મસ્ત થયું એટલું. કા ફૂટો હે ને વજનવાળો બહુ હતું. કા ફૂટો ફોરો મળી ગયો હોત ને મસ્ત તો મસ્ત બની જાત આપણે. જોઈએ વાંધો તો નહીં આવે. આ સુકાઈ જાય એટલે ફોરો પડી જાય તો એવું લાગશે. પાછું ક્યાંક એવો આવો ફૂટો મળશે તો પાછું બદલાવી નાખશું. અત્યારે કામ પૂરતું હાલ્યું. ચાલો પહેલાં છે ને આપણે પાણીની ડોલ ભરી લઈ અને પછી જઈએ આપણે આપણા મિશન ઉપર લાડવા ઉતારવા. જો આપણે આકડી લઈને પાણીની ડોલ લઈને આવી ગયા સિક્યુરી. તો હવે ફટાફટ છે ને મોટા મોટા ઘેરવા માંડી. બે અહીંયા મોટા મોટા છે. હવે આમાં એ પ્રોબ્લેમ થાય ત્યાંથી પાડશું ને એટલે ફાટી જાય લગભગ. ઊંચેથી પડશે ને એટલે મોટા મોટા લાડવા જેવા પડી તો ગયા નીચે. જોઈ હું છું નીચે પડ્યું એટલે ફાટી ગયો, ટોસો પડી ગયો. આ પછી છે ને જોઈએ એવું પાકે નહીં, બગડી જાય, કારું પડવા માંડે. આ એક બીજું છે. આમાં શું થયું? આમાં તો કાયદેસર ત્રણ પડી ગયો, ફાટી ગયું. તો ચીકુ તો મોટા મોટા છે. આ પડવાનો જુગાડ કંઈ નથી મળતો. આકડી બનાવીને આકડીથી પાડી તો ફાટવા માંડે બધા. આમાં એક આકડીમાં ઓલી જારી ફિટ કરી દીધી ને તો કામ થાય. એવી જારી ક્યાં લેવા દેવી? કાંઈ વાંધો નહીં, જેટલા અપડાય એટલા જેટલા હાજા રહે એટલા. જોઈએ હવે આને નાખી ડોલમાં પાણીમાં. હાલો મોટા મોટા ઘણાય થઈ ગયા તો પહેલાં છે ને ફટાફટ આપડવા માંડી. તો ફાઇનલી જો આપણે શીખવા પડી ગયા. ઓલે ફેર આપ્યા હતા ને એટલા જ આપ્યા, વધારે ઝાઝા નથી આપ્યા. ખોટાવાળી ભેગાથી પાકી જાય ને બગડે એથી કરતાં થોડાક આપ્યા. જે મોટા મોટા હતા ને આજ ખેર બહુ વહીમાં લઈ ગયા આપડવા, કેમ કે ઉપર હતા ને ઓલી આકડી બહુ વજનવાળી છે, હાથ રહી ગયા. ફાઇનલી અપડાઈ ગયા. જો એટલે ફેર ડોલ ભરી હતી ને આજ ફેર ડોલ ભરી દીધી. આજ ફેર બગડી બહુ ગયા, લગભગ ફાટી ગયા, ટોસા થઈ ગયા ને ફાટી ગયા ને એવું બધું છે. આજ ખેરે બહુ વહીમાં લઈ ગયા. હવે હાથ રહી ગયો. બહુ વજનવાળી આકડી છે. સારું ફૂકાઈને ફોરી પડી જાય તો પછી આ ઓલે ખેરથી બદલાવી નાખ્યું. આ ન હાલે. ઝેર આવે ને ત્યાં કોઈ જારીવાળી આકડી મળતી હોય ને એનો બાગમાં કેરીઓ ના પડતા હોય એવી એ લઈ લેવાની જરૂર છે. સિક્કુમાં હાલે ના, આંબો આવે ને કેરીઓમાં હાલે, બગડે નહીં. હા તો નીચે પડ્યા ભેગું ફાટી જાય. જો આપણે આવી ગયા અંદર. પેલા ખાટલીમાંથી ઠામ બાર કાઢવા દો. કાઢ્યો જો. ઓય એ પીવાનું નથી. એ પાણી પીને તો ગરું છોટી જા. હા કડિયા ન પીવા. હાઈ લે રહેવા દે. એ શીખું કાઢે જતો જલ્દી. આ કાઢ કાઢ કાઢ, ડૂબીને મરી જવાનું હોય. કાઢ શીખું કાઢ કાઢ. જોઈએ અમે જોઈએ. કાઢ કાઢ. હા કાઢી લીધું, મરી ગયા. લાડવા જેવું કાઢીને હોય. હવે રમે કાશું હોય તાર હોગું.
પાછું કાઢ્યું એ જ હતું, મોટું બધું કાઢી નાખ્યું. હાલો તો પહેલાં છે ને ઠામ કાઢી લઈ, પછી પાછા આને હજી ધોવા દો. એમાં પાછું હારુભાઈ મોઢું મારી ગયું. તો જો ફાઇનલી સિક્કું ધોવાઈ ગયા, નખાઈ ગયા. આજ ફેરે હે ને જાવા ફાટી વધારી ગયા, તો આ એક આવી ગયું ફાટેલ ટોસાવાળું. એક બીજું છે જો આજ ખેરે છે મોટા મોટા લાડવા જેવા. સુકાઈ જાય એટલે પાછા મૂકી દે અંદર ઠામમાં. 2-3 દી થાય ને એટલે આફડા પાકવા માંડે. અઠવાડિયું 10 દી આવી તો પછી વારી પાછા આપડી આવીશું. હાલો પહેલાં આપણે છે ને ત્યારનો માવો નથી ખાધો, તો પહેલાં માવો ખાઈ લઈએ ને પછી જઈએ પાછા બરોબર. તો જો આપણે માવો બાવો ખાઈને કાળિયાને લઈને આવી ગયા બરોબર. કાળિયા ઊભો ઊભો જોયા રાખશે બધી બાજુ. આજે તો ઠંડી પણ એમ હતી. હવે આજે શું થાય, આજે તો જોરદાર હતી ઠંડી. ના કેળમાં જો જોઈએ એવી લૂમ ન બને, બને એ હાવ નાના નાના રહી ગયા, જોઈએ વધી નહીં ને. અહીંયા જો સુકાવા માંડ્યા. હજી આ તો હજી બાકી છે એમને. મને એમ છે ને આમાં છે ને થોડુંક પાણીની જરૂર છે, પાણી ઘટે એમ, એટલે બહુ વધી ન થકતી હતું. અને વાં આપણે ખાગેસરી જઈ હતી ને, એ કેવી મોટી લૂમો હતી. તો એને છે ને આવું ધોરિયાને અડીને જ હતી કેરા, એટલે એને પાણી ચાલુ જ રહે હશું. આપણે ધોરિયો સેટો છે અને કેળ સેટી છે, તો એ દિનેશી કર્યું તો ખરી ધોરિયામાંથી ડાયરેક્ટ. પણ એ તો હવે ઘઉંમાં પાણી વરે તે દી જાય ને. હાલો તો અત્યારે તો બીજું કંઈ કામ નથી, તો થોડીક વાર હવે કાઢી હારી ધમાલ બોલાવીને એવું કરી તો એનું માનને ફ્રેશ થઈ જાય. તો અત્યારે વાગી ગયા 5 જેવું થઈ ગયું અને મમ્મી પણ આવી ગયા બહારથી. તો એ લઈ આવ્યા ક્યાંકથી ફૂલ, એ કે વાવવા થાય. તો જાઓ ઓલા પીળા ને એવા ફૂલ થાય ને એ છે. હજી તો લીલા છે, તો આને પહેલાં ક્યાંક ફૂકવવા દો, પછી એના બી કાઢી અને ક્યાંક વાવી દેવું આપણે. તો આનો ને ક્યાંક ખેડૂતો આવે ને ત્યાં સૂકવી દે, કોઈ બોલાવે નહીં, સુકાઈ જાય ને પછી વાવી દે. આ તો એકદમ ઉગી જાય, ઉધરી જાય એકદમ. તો આ જગ્યાએ છે ને સૂકવી દઈ. તો સુકાઈ જાય ને પછી વાવી દે બી કાઢી. જો બાવડામાં પોવડાવી આવવા માંડ્યા ને. એક વસ્તુ બતાવું તમને, જો અહીંયા તો પાકી ગયા 2, એક ત્યાં છે એક વા નીચે, મસ્ત થઈ ગયું. તો હવે તો પાકવાય માંડ્યા પોવડા, આગ લાવે નહીં પાકવા માંડ્યા. પણ ત્યાં તો પુગાય એમ નથી ને. આપણી આકડી પડી વાં. સવાર પોવડા ખાવાની મજા આવી છે. હા અહીંયા જ આવી ગઈ ડાયરેક્ટ મેળી ઉપર લાગત સેટ વાં સુધી હાથથી તે પડાઈ જાય એમ છે. અવાર આકડીની જરૂર નહીં પડે. હાલો તો આજે તો બીજું કંઈ નવીનમાં છે નહીં, આટા ફેરા કરીને એવું છે. હાલો આજ માટે એટલું જ. મળીએ પાછા નવા લોકમાં. તો ત્યાં સુધી બધાને તાતા બાય બાય ને જય શ્રી કૃષ્ણ.